મિત્રો, કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો, નહીંતર અધૂરું જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે. તમારો પહેલો પ્રશ્ન છે: જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? તમારો વિકલ્પ છે: એ. ત્રિપિટક, બી. જાતક, સી. અવેસ્તા, ડી. આગમ. તમારો સાચો જવાબ છે ડી. આગમ. તમારો બીજો પ્રશ્ન છે: જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? તમારો વિકલ્પ છે: એ. સૌંધવ, બી. પરમાર, સી. સોલંકી, ડી. મૌર્ય. તમારો સાચો જવાબ છે ડી. મૌર્ય. તમારો ત્રીજો પ્રશ્ન છે: ગુજરાતના કયા સુલતાન મુઘલ બાદશાહ હુમાયુના વિરોધી હતા? તમારો વિકલ્પ છે: એ. મોહમ્મદ બેગડો, બી. સિકંદર, સી. મહમ્મદ બે, ડી. બહાદુર શાહ. તમારો સાચો જવાબ છે ડી. બહાદુર શાહ. તમારો ચોથો પ્રશ્ન છે: બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડાઈ દિલ્હી કરવામાં આવી? તમારો વિકલ્પ છે: એ. 1911, બી. 1931, સી. 1921, ડી. 1941. તમારો સાચો જવાબ છે એ. 1911. તમારો પાંચમો પ્રશ્ન છે: ચિત્રના બધા પ્રકારોમાં સૌથી વિખ્યાત કઈ પરંપરા છે? તમારો વિકલ્પ છે: એ. પીછવાઈ, બી. પોથીચિત્ર, સી. ભીંતચિત્ર, ડી. મુઘલ રીતિ. તમારો સાચો જવાબ છે બી. પોથીચિત્ર. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: ફ્રાન્સમાં આવેલ સૌથી મોટી નદી કઈ છે? તમારો વિકલ્પ છે: એ. રીન, બી. સીન, સી. મીમ, ડી. કિન. તમારો સાચો જવાબ છે બી. સીન. તમારો સાતમો પ્રશ્ન છે: પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? તમારો વિકલ્પ છે: એ. 1900, બી. 1910, સી. 1914, ડી. 1932. તમારો સાચો જવાબ છે સી. 1914. તમારો આઠમો પ્રશ્ન છે: સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તમારો વિકલ્પ છે: એ. સિક્કિમ, બી. ઝારખંડ, સી. ગુજરાત, ડી. અસમ. તમારો સાચો જવાબ છે એ. સિક્કિમ. તમારો નવમો પ્રશ્ન છે: દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? તમારો વિકલ્પ છે: એ. 7818, બી. 8126, સી. 8848, ડી. 8840. તમારો સાચો જવાબ છે સી. 8848. તમારો દસમો પ્રશ્ન છે: આપણે કેટલા વર્ષ જૂનું પાણી પીએ છીએ? તમારો વિકલ્પ છે: એ. 4 અરબ વર્ષ, બી. 5 અરબ વર્ષ, સી. 6 અરબ વર્ષ, ડી. 7 અરબ વર્ષ. તમારો સાચો જવાબ છે બી. 5 અરબ વર્ષ. તમારો 11મો પ્રશ્ન છે: ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તમારો વિકલ્પ છે: એ. 10, બી. 11, સી. 12, ડી. 14. તમારો સાચો જવાબ છે સી. 12. તમારો 12મો પ્રશ્ન છે: 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તમારો વિકલ્પ છે: એ. ચંદેલ વંશનું, બી. પરમાર વંશનું, સી. પ્રતિહારોનું, ડી. પાલ વંશનું.
તમારો સાચો જવાબ છે ડી. પાલ વંશનું. તમારો 13મો પ્રશ્ન છે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તમારો વિકલ્પ છે એ. ગુપ્તકાળથી, બી. મૌર્યકાળથી, સી. મૈત્રક કાળથી, ડી. સોલંકી કાળથી. તમારો સાચો જવાબ છે બી. મૌર્યકાળથી. તમારો 14મો પ્રશ્ન છે ચંપા કયા મહાજનપદની રાજધાની હતી? તમારો વિકલ્પ છે એ. પાંચાલ, બી. અંગ, સી. વત્સ, ડી. કાશી. તમારો સાચો જવાબ છે બી. અંગ. તમારો 15મો પ્રશ્ન છે આદિવાસી લોકો નાગદેવથી રક્ષણ માટે કયો તહેવાર ઉજવે છે? તમારો વિકલ્પ છે એ. નારણ દેવ, બી. પચવો, સી. પોળા, ડી. પિતરા. તમારો સાચો જવાબ છે બી. પચવો. તમારો 16મો પ્રશ્ન છે કુચીપુડી નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે? તમારો વિકલ્પ છે એ. કર્ણાટક, બી. તમિલનાડુ, સી. આંધ્રપ્રદેશ, ડી. કેરળ. તમારો સાચો જવાબ છે સી. આંધ્રપ્રદેશ. તમારો 17મો પ્રશ્ન છે માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તમારો વિકલ્પ છે એ. બળદ, બી. હાથી, સી. કૂતરો, ડી. ગાય. તમારો સાચો જવાબ છે સી. કૂતરો. તમારો 18મો પ્રશ્ન છે ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ. રાજસ્થાનમાં, બી. ગુજરાતમાં, સી. બિહારમાં, ડી. મહારાષ્ટ્રમાં. તમારો સાચો જવાબ છે ડી. મહારાષ્ટ્રમાં. તમારો 19મો પ્રશ્ન છે કોફીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે છે? તમારો વિકલ્પ છે એ. ચોથા, બી. ત્રીજા, સી. બીજા, ડી. પાંચમા. તમારો સાચો જવાબ છે ડી. પાંચમા. તમારો 20મો પ્રશ્ન છે ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? તમારો વિકલ્પ છે એ. ગોળ, બી. લંબચોરસ, સી. ત્રિકોણ, ડી. ચોરસ. તમારો સાચો જવાબ છે એ. ગોળ. દોસ્તો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.